દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન આવ્યું છે। ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 10-10 બેઠકની ટાઈ। કોંગ્રેસની બેઠક મહિલા સભ્ય ગેરહાજર રહેતા ભાજપે બાજી મારી। પિંકીબેન ચૌધરી ભાજપ તરફથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। 2018માં પિંકીબેન કોંગ્રેસ તરફથી પ્રમુખ બન્યા હતા। દાંતામાં ભાજપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। ફૂલહાર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ખુશી વ્યક્ત કરવા પહોંચ્યા। કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો વ્યક્ત કર્યા છે। ચૂંટણી થઈ એ સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય। લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય। આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ। કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તાની રૂએ ભાજપવાળા ઉપાડી ગયેલા। ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવાની કોઈ આગળ કોઈ જવાબ આવવાનો નથી। આ સરકારમાં કોઈનો કોઈ જવાબ મળવાનો નથી। આજે દાંતા તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની 1995 પછી એટલે કે 31 વર્ષ પછી સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો। કોંગ્રેસને 9 ઉમેદવારો મળ્યા અને અમારે 10 ઉમેદવારો હતા, એટલે અમારી સ્પષ્ટ બહુમતી થઈ છે। એટલે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અહીં બની છે અને આવનારા સમયમાં પણ આ પત્રકાર મિત્રોને મેં પહેલાં એ કીધું હતું કે આ કોંગ્રેસનો ગઢ અમારે તોડવાનો છે। પાર્ટીની સફળતા એ દરેક કાર્યકર્તાની સફળતા છે। દરેક કાર્યકર્તાએ ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે। અમારા અહીં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેન શ્રી પિંકીબેન અશ્વિનભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ભાઈ ભરતભાઈ સ્વરૂપભાઈ રાણા એમની અહીં વરણી થઈ છે અને પૂર્ણ